અપમાન કર્યો, તિરસ્કાર કર્યો, ગાળોનો વરસાદ વરસાવ્યો, તો એ ભોજા જાણ તો હાથમાં માળા લઈને નિર્માનીપણે જાણે કે કાંઈ બન્યું જ નથી એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આગળ ચાલી ગયા. ત્યારે ધ્રાંગધ્રાવાસી બધી પ્રજાને એનો ગુણ આવ્યો કે આ ભોજા ભગત ખરા છે. આટલું સણસણતું અપમાન થયું તો એ ભોજાના મનમાં કાંઈ થતું નથી, એના ભેજામાં ક્યાંય ક્રોધ વ્યાપ્યો. ત્યારે આ બાવાઓથી સહન થયું નહીં અને શું કર્યું ખબર છે? ભોજા ભગતનું કાંડું છે ને એ કાપી નાખ્યું અને રાજા પાસે જઈને ફરિયાદ કરી કે આ ભોજાએ અમારું હીણું દેખાડવા માટે જાતે પોતાનું કાંડું કાપી નાખ્યું છે અને અમને બદનામ કરે છે, માટે તમે એના અહીંથી દેશ નિકાલ કરો. હવે અમરસિંહજી રાજા એને બાવા સાધુઓ ઉપર પણ ભાવ હતો અને વૈરાગ્યોનો તો વર્ષોથી ત્યાં અડ્ડો એના વચનમાં આવી ગયા અને એમ થયું કે બાવાઓને બદનામ કરે એ બરાબર. તરત એના અહીંયાથી કાઢી મૂકવાનો હુકમ કર્યો. ભોજા ભગત લોહીની તરત હાથે શેરડી બોલે મેથાણ ગયા ને અજા પટેલને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત અને વૈરાગ્યો એનું કાંડું કાપી નાખ્યું, પોતાને ત્યાં રાખ્યા, દવા દારૂ કરાવીને સાજા કર્યા. અને અજા પટેલ તો સુખી સંપન્ન પોતે ગ્રહસ્થ પટેલ હતા. ધ્રાંગધ્રા દરબારમાં એમની ખુરશી પડતી હો, એટલા મોટા આબરૂદાર વ્યક્તિ હતા, પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો અને દવા દારૂ કરાવીને સાજા કર્યા. ત્યાં ભોજા ભગતે સત્સંગ કરાવ્યો, ગામમાં ઘણાને ગુણ આવ્યો બધાને. પણ વૈરાગીઓને ખબર પડી કે આ ભોજો તો ધ્રાંગધ્રામાંથી જઈને મેથાણમાં ઘૂસ્યો, એટલે ત્યાંથી પણ કઢાવવાની કોશિશ કરી. પણ અજા પટેલ એમ કઈ કોઈથી ગાંજ્યા જાય એવા હતા નહીં. ત્યારે વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા આ બધા વિસ્તારના બાવાઓ ભેગા થઈને આવ્યા. ક્યાં? મેથાણમાં. એ વખતે વઢવાણના રાજા પૃથ્વીસિંહ છે ને એ ધામમાં ગયેલા ને એમના દીકરા હતા 7 વર્ષના ઝાલમસિંહ બાપુ. એમને ગાદીએ બેસાડેલા એટલે રાજ્યનો વહીવટ તો બધા રાજબા ચલાવતા અને રાજબાને પણ બાવા સાધુ ઉપર જો કે આમ લગભગ માતાઓ બહેનો દીકરીઓને સાધુ સંતો ઉપર પ્રેમ ભાવ આદર હોય જ, મહિમા એને વધારે હોય. અને સાધુ સંતોના દર્શન, એની સેવા કંઈ મળે, એને ભિક્ષા આપવાનું મળે ને તોય પોતાનું મોટું સૌભાગ્ય માને. એટલે આ બધાને લીલા લહેર હતા એમના રાજમાં. આવ્યા બધા બાવાઓ અને ત્યાં અડીંગો જમાવ્યો અને જેમ તેમ ભોજાચારણ વિશે અપ્રચાર ચાલુ કર્યો અને ગામ લોકોને કહ્યું કે તમે આ ભોજાને અહીંથી ભગાડો. પણ અજા પટેલ પાસે એનું કાંઈ ચાલ્યું નહીં. ઉપવાસ ઉપર ઉતર્યા. બાવાઓએ એલાન કરી દીધું કે ભોજાને અહીંથી ત્યાં સુધી નહીં ભગાડો ત્યાં સુધી અમે નકોરડા ઉપવાસ કરીશું. દિવસે ઉપવાસ કરીને રાતે પાછા ખાનગીમાં ખાઈ લે. તે દિવસે આ સિસ્ટમ તો હતી નહીં, બધી રિપોર્ટ કરાવવાના બીજે દિવસે કાણે કંઈ દાબ્યું છે કે નહીં. એટલે ભોળી પ્રજાને એમ થયું કે બાવા સાધુ અને બિચારાને આપણી પાસેથી શું લેવું છે. આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે એટલે નક્કી આ ભોજો ભરાડી હશે, ગામનો નફો જ ન કાઢે એટલે આ બધું કરતા હશે. લોકોને ધીરે ધીરે ગુણ આવવા માંડ્યો. પણ અજા પટેલ પાસે કાંઈ ચાલ્યું નહીં. એમાં બન્યું એવું કે એમને કાંઈ રાજકાજ અર્થે ધ્રાંગધ્રા જવા માટેનું તેડું આવ્યું. એટલે સવારમાં અજા પટેલ ધ્રાંગધ્રા જવા નીકળ્યા. પાછળથી આ વૈરાગી એમનો ભાઈ હતો મેઘજી. મેઘજીને ભોળવ્યો અને મેઘજી આંટીમાં આવી ગયો અને મેઘજીને કીધું કે ભાઈ આ ભોજો છે એ
ગામનું નફોદ કાઢશે એને તું અહીંથી કાઢ. એટલે મેઘજીને તો રોજકાના કાકાભાઈ પૂંજાજી આ બધાએ સમજાવ્યો કે મેઘજી તું આ બાવાની વાતોમાં આવીશ નહીં. ભોજા ભગત તો પવિત્ર એવા સાધુ જેવા ભક્ત છે, માટે એનો અપરાધ નહીં કરીશ તોય માન્યું નહીં. અને આ તો મેથાણના મોટા પટેલ કહેવાય પાટીદાર. એટલે મેઘજીએ તો અજય પટેલની ગેરહાજરીમાં ભોજાને કાઢી મૂક્યો. અને ભોજાને કાઢી મૂક્યો એટલે વૈરાગીઓને એમ થયું કે અમારો જળહળતો વિજય. એટલે બાવાઓએ મેઘજીને કહેવડાવ્યું કે આજે તમે હવે પારણા કરાવો અને દૂધ પાક માલપુડાની રસોઈ બધાને જમાડો. મેઘજીભાઈ ફૂલણજી સ્વામી કહેતા હતા ને ફૂલાવું પણ ફેલાવું, ફૂલાવું નહીં ફેલાવું, પણ આ ફૂલી ગયા. અને દૂધ પાક માલપુડાની રસોઈ બનાવવાની ચાલુ કરી. જમવાની હજી થોડી વાર હતી ત્યાં અજા પટેલ આવ્યા અને ખબર પડી કે ભોજાને ભાઈએ કાઢી મૂક્યો છે. સીધા જ્યાં મેઘજી હતો ને ત્યાં જ્યાં બાવાઓ પાસે મેઘજીને તો બધા બાવાઓ વખાણ કરતા હતા કે તમે ખરેખર સાચા સજ્જન ગામના હિતેશુ મોટા પટેલ છો. તમે અમારી વાત માનીના ભોજાને કાઢ્યો એ બહુ સારું થયું. ભગવાન તમારું ભલું કરે. ત્યાં અજય પટેલ આવી ગયા અને મેઘજીને કહે છે મેઘજી ભોજાને કોને કાઢ્યો? તારે કે ભાઈ મેં એને વિદાય આપી દીધી. અને લાલચોળ થઈ ગયા. કહે છે આજથી તું મારો ભાઈ ને અને તું મને મોઢું દેખાડતો નહીં. ભગવાનના એકાંતિક ભક્ત એવા ભોજા ભગતે ગામનું કે તારું શું બગાડ્યું હતું? આ બધા વૈરાગીઓએ ઈર્ષાની આગમાં બળીને ભોજા ભગતનું કાંડું કાપી અને બદનામ કરવા માટે એમ કહ્યું કે હાથે કાંડું કાપી નાખ્યું છે, ધ્રાંગધ્રામાંથી કાઢ્યા. એને મેં સત્સંગી જાણીને પક્ષ રાખ્યો ને આપણા મેથાણમાં આશરો આપ્યો ને ભાઈ તું આજે ફૂટી ગયો. અને ભોજા ભગત જેવા મહાન ભક્ત જે માત્ર મહારાજ ઓળખવા માટે મેથાણમાં રોકાણા હતા અને એને તે મને પૂછ્યા વગર કાઢી મૂક્યો. એવા લીધા ને ત્યારે બાવાઓ તો બધા સમસમી ગયા, જોઈ રહ્યા, સ્તબ્ધ થઈ ગયા કે શું હાલે છે. બરોબર એના ઉપર ખીજાણા છે અને કહે છે કે મૂર્ખાઓ તમને બધાને અક્કલ નથી. આને ઓળખો, આ બધા છુપા જમદૂત છે. એના બધા જે કઈ કરતૂતો હતા ને એ કીધા ત્યારે ગામ લોકોને એમ થયું ઘરે આ ભોજા ભગતનો હાથ તો બાવાઓએ કાપ્યો, ઉપરથી આડ એના ઉપર ચડાવ્યું. આવા ખતરનાક આ બધા બાવાઓ. ગામ લોકોને પણ અજય પટેલનો તો ગુણ હતો જ. સજ્જન, ધાર્મિક, પવિત્ર, ભગવત ભક્ત હતા ને બધા એના પક્ષે થઈ ગયા. બાવાઓના તેમ હતું બધા આપણી બાજુ છે. ગોપાળદાસ બાવો ધ્રાંગધ્રાનો જે મુખી હતો આ કાંડુ કપાવડામાં એ પણ ત્યાં આવેલો અને કહે છે અબે અજા તેરી અહીંયા ક્યાં ચલેગી? તારી અહીંયા કઈ હાલશે? પણ અજય પટેલ હતો પોલીસની પલટન બોલાવ્યો, સિપાહીઓ બધા આવ્યા અને આજ્ઞા કરી કે આ બાવાઓને અહીંથી મારીને કાઢી મૂકો. બાવાઓ તૂટી પડ્યા. ગામ લોકો પછી હોય ને જુવાની હોય ઘણા, એ બધા તૂટી પડ્યા ને આખી નાચ ને ભૂખી દરજે એમને એમ મારીને ત્યાંથી કાઢી મૂકી. અને પછી અજય પટેલે બધા ગામના ભક્તોને જમાડ્યા. તમે જમો, સાચા સત્સંગી ભગવાનના ભક્ત તો તમે છો કે આજે તમે ભક્તનો પક્ષ રાખ્યો. આવી રીતે બાવાઓને બધાને અજય પટેલે જાનના જોખમે એક બાજુ એકલા ને બીજી બાજુ આખી વૈરાગીની લાજ. અને એ ખાલી મેથાણની નહીં, ધાંગધ્રા, મીંબડી, વઢવાણ આ એ બધાના એ વખતે રાજાશાહી સ્ટેટ ગણાતા. તો એ બધા બાવાઓ અને એ પાછા રાજ્યાશ્રયને પામેલા એને પણ ભોજા ભગતનો પક્ષ રાખવા માટે 56ની છાતી રાખીને કોઈની બીક રાખ્યા વગર બાવાઓને મારે કાઢી નીકળ્યો. ત્યારે કેવા ભગવાન એના ઉપર રાજી થાય. એટલે અજય પટેલ ઉપર મહારાજ ખૂબ રાજી થયા. 4 હાથ મહારાજના એમના ઉપર હતા. આ બાજુ
સુંદરજી સુથાર રાજાનું ખાંડું લઈને જતા હતા. કુંવરનું ખાંડું લઈને ખબર પડી કે મહારાજ સરદાર છે, ત્યારે ખાંડું રોકાવીને દર્શને ગયા. ભગવાન કે કોણ? ત્યારે કે દાસ. મહારાજ કે દાસના લક્ષણ શું? કે સ્વામી કે એમ કરવું. મહારાજ કે કરશો? તો કે હા. તો કે આ બધો વેશ ઉતારી, માથું મુંડાવી, દાઢી મૂછ મુંડાવી થઈ જાઓ સાધુ. એ જ સેકન્ડે વિચાર કરો, પડવાનો વિચાર નહીં. ખાંડું લઈને જતા હતા અને સાધુ થઈ ગયા. ભગવાન કે શું આજ્ઞા છે? કે જાઓ કાશી યાત્રા. હાલી નીકળ્યા યાત્રાએ. કોઈ મનમાં સંકલ્પ નથી કર્યો કે ખાંડાનું શું થશે. મહારાજે પાછા બોલાવ્યા. ભગવાન કે સુંદરજીભાઈ ક્યાં જતા હતા? મહારાજ કુંવરનું ખાંડું લઈને જતો હતો. ભગવાન કે ભારે કરી, તમે તો ખાંડું લઈને જતા હતા અને આ દાઢી મૂછ મુંડાવી નાખ્યા, સાધુ થઈને હાલી નીકળ્યા, કઈ વિચાર ન આવ્યો? અરે મહારાજ, અત્યાર સુધી તમારી આજ્ઞામાં વિચારને વિલંબ કર્યા, એમાં તો આ ભવાટવીમાં ભટકીએ છીએ, માટે આ વખતે તો શીઘ્ર અક્ષરશ આજ્ઞાનું પાલન કરવું એવો નિર્ધાર કર્યો છે. ભગવાન કે છે આ વેશ ઉતારીને હતો એ પહેરી લ્યો અને જાઓ રાજાનું કામ કરો. પાછો હતો એવો વેશ પહેરી લીધો, પણ કાંઈ સંકલ્પ મનમાં નહીં. ભગવાન કે સુંદરજીભાઈ, બીજું તો ઠીક, પણ આ સારા કામમાં તમે દાઢી મૂછ મુંડાવ્યા, આ તો અપૃષ્ટમ કહેવાય, અને રાજા તમને સજા કરશે. ત્યારે સુંદરજીભાઈ કે મહારાજ, આપની કૃપાથી સૌ સારાવાના થશે, કાંઈ તકલીફ પડશે નહીં. ભગવાન કે પણ દાઢી મૂછ થોડા રાતો રાત ઉગી જવાના, શું કરશો? ત્યારે કે મહારાજ, રાજાને એમ કહીશ કે કુંવરનું ખાંડું હેમ ખેમ પાછું આવે એટલા માટે મેં માનતા રાખી હતી કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પાછળ દાઢી મૂછ મુંડાવીશ. એટલે રાજા રાજી થશે. અને બન્યું પણ એવું. એ ઘરે ગયા ને દાઢી મૂછ મુંડાવેલી જોઈને પેલા તો રાજા સમસમય ગયા કે આપણા આવા શુભ પ્રસંગમાં અને દાઢી મૂછ મુંડાવ્યા. કાંટો દાઢી મૂછ કોને? અડધી દાઢી ને અડધી મૂછ, જેને પાપ કર્યા હોય ને એને અડધી કાપીને કાઢી મૂકતા. અને કાં સૂતક આવ્યું હોય, કોઈનું મૃત્યુ થયું હોય સ્વજનનું, તો દાઢી મૂછ મુંડાવે. રાજાને દુઃખ થયું, પૂછ્યું કે ભલા માણસ, આવા શુભ પ્રસંગે તમે આ, એમનો ફોટો જોયો, મોટી જબર મૂછો છો સુંદરજીભાઈ સુથારની. ત્યારે કે રાજાજી, મેં તમારા કુંવરનું ખાંડું એમ કેમ પાછું આવે એના માટે બાધા રાખી હતી, એટલે દાઢી મૂછ મુંડાવ્યા. રાજાને એમ થયું મારા કુંવર માટે સુંદરજીભાઈ દાઢી મૂછ મુંડાવે, એને બઢતી આપી દીધી, પગાર પણ વધારી દીધો. એવા બુદ્ધિશાળી સુંદરજીભાઈ, પણ એના મનમાં એમ થઈ ગયું મહારાજ ખરી આકરી કસોટી કરે. ભગવાનને કે મહારાજ, આ મારી કસોટી કરી એવી બીજા કોઈની કરશો નહીં, નહીંતર આ કળિયુગમાં કોઈ પાસ થશે નહીં. અને મહારાજ પધાર્યા ને ભૂલ ત્યારે ડોશી બોલી કે આ તો મારો સુંદરજી છે, એને તમે આવી રીતે સાધુ બનાવ્યો, બીજાને બનાવો તો ખબર પડે, કોઈ ન થાય. મહારાજે સાંભળ્યું ને એટલે ભાદરામાંથી 4 લીટીઓ લખીને મોકલીઓ, ખાલી ચીઠીની ચબરખી. માચા સુર સોમલૈયા અજાના જમાત રામૈયા અજા જીવા વીર ભગવાને એક ચિઠ્ઠી લખી, 18 નામ લખ્યા. અજા, માત્ર, મામૈયા, સુરા, સોમલા, અલૈયા,
વીરદાસ, જીવરાજ, રૂડો, કાળો, કમળસિંહ આ બધાને લખીને ચિઠ્ઠી મોકલાવીને એમ કહ્યું કે ગામડે ગામડે જઈને તમે જ્યાં જે મળે એને તરત આ ચિઠ્ઠી આપો. અંદર લખ્યું છે કે તત્કાળ પરમહંસ થાજો. જ્યાં હોય ત્યાંથી સીમમાં હોય તો ઘરે ન જાતા, પાદરમાં હોય તો એ પાદરમાંથી જ તમે ભગવા પહેરીને જેતલપુર રામદાસ સ્વામી પાસે જઈ દર્શન કરીને કાશીની જાત્રા જાજો.